નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગયા લેક્ચરમાં પ્રકરણ 5 જે પૂરું કર્યું હતું એમાં મેં તમને અગાઉ પણ કીધું હતું કે ઘણી 6 અથવા 7 એવી ટૂંકનો છે જે ખરેખર તમને વાંચવાની પણ મજા આવે એવી છે. બોર્ડની દ્રષ્ટિએ એની કેટલી અગત્યતા છે એ પણ મેં તમને કહી દીધું હતું. એટલે આશા રાખું છું કે વિડિયો લેક્ચર કન્ટિન્યુ જોતા રહેજો. મેં તમને જે પ્રકારે સૂચન કર્યું છે એ પ્રકારે પાઠ્યપુસ્તકનો આધાર લઈ અને બાકી નોટમાં લખતા રહેવું અને એને મોઢે કરતા રહેવું. અગાઉ મેં તમને કીધેલ એ મુજબ કે હજુ આપણે પ્રત્યક્ષ મળી શકતા નથી સ્કૂલ પર, છતાં ગભરાવાની જરૂરિયાત નથી. આપણી પાસે એવા હજુ ઘણા ચેપ્ટર છે કે જેમાં કદાચ તમે મારી સામે નહીં હોય પણ વિડિયો લેક્ચરના માધ્યમથી આપણે એકબીજા જોડાયેલા રહેશું, છતાં પણ તમને સરળતાથી આવડી જાય એ પ્રકારના ચેપ્ટરોમાંથી એક નવું ચેપ્ટર પણ આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો વધારાની ચર્ચા ન કરતા આજે આપણે જે ચેપ્ટર શરૂ કરવાનું છે એ 6થા નંબરનું ચેપ્ટર છે, ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. સાંસ્કૃતિક વારસો કોને કહેવાય એ તમને મેં પહેલા ચેપ્ટરમાં શીખવાડેલું છે કે માનવ સર્જિત જે બધી બાબતો હોય એ સાંસ્કૃતિકમાં આવે. તો આપણે આ ચેપ્ટરમાં જોવાનો પ્રયત્ન કરીશું અને અમસ્તાય તમને ખબર છે કે ભારતનો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બે વારસો વૈવિધ્યપૂર્ણ છે. આપણે સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય આ ચેપ્ટરમાં મેળવવાનો છે. એનાથી તમારું જનરલ નોલેજ પણ વધશે. હજુ તમે નાના છો, સમયાંતરે ક્યારેક તમારે ઇન્ડિયાના કોઈ પણ એવા સ્થળોમાં ફરવાનું જાય તો તમે આવા જે સ્થળો છે એનો કેટલોક તમે પરિચય પ્રાપ્ત કરેલો હોય તો એના પ્રત્યે તમને વિશેષ કંઈક એવી અનુભૂતિ થાય. તો સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં આ જે આખું ચેપ્ટર છે એમાં પણ એક એક સ્થળ, દાખલા તરીકે 3 તો મેં બોર્ડ વર્ક કરીને રાખેલું છે. જો અજંતાની ગુફા, ઇલોરાની ગુફા, એલિફન્ટાની ગુફા, એ જ રીતે ચેપ્ટર આગળ વધશે તો મહાબલીપુરમ, પછી ખજુરાહોના મંદિર, તાજમહલ, દિલ્હીનો લાલ કિલ્લો, આવા બધા સ્થળો ભણવાના છે. એટલે એક એક સ્થળ, એક એક ટૂંકનો, દરેક સ્થળની માહિતી તો અલગ હોય જ. તો આપણે વધારે ચર્ચા નથી કરવી. સાંસ્કૃતિક વારસાના સ્થળો જે આપણા અભ્યાસક્રમમાં આપેલા છે એને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા આપણે જોઈશું અજંતાની ગુફાઓ. ધ્યાનથી પાઠ્યપુસ્તક તમારી પાસે હોય તો ખુલ્લું રાખવાની છોડ, અંડરલાઈન કરતી જવાની. પોઈન્ટ જેમ મેં અહીંયા બોર્ડ વર્ક તો કરેલું છે, કેમ એ તમને ખબર છે કે આપણે દર વખતે કહીએ કે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો એટલે તમને સરસ મજાના પોઈન્ટ મળી જાય. એ પોઈન્ટને યાદ રાખી લેવાના. વાક્યરચના માટે તમે સ્વતંત્ર છો, પાઠ્યપુસ્તકનો આધાર લેવાનો થાય. તો ચાલો, અજંતાની ગુફાઓ એ પહેલા તો ક્યાં આવેલી છે? તો જો મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં અજંતા ગામ પાસે અજંતાની ગુફાઓ આવેલી છે. તો હવે આ તો આપણે તૈયાર કરવું જ પડે. તો રાજ્ય મહારાષ્ટ્ર, જિલ્લો ઔરંગાબાદ, ગામ અજંતા, બસ એની પાસે અજંતાની ગુફાઓ આવેલી છે. બીજું, અજંતાની જે ગુફાઓ છે એ સહ્યાદ્રી નામનો એક પર્વત છે એને કોતરવામાં આવ્યો છે. કોરીને એટલે કોતરીને ઘોડાની નાળ આકારે ગુફાનું નિર્માણ કરવામાં આવેલું છે. તો કયા પર્વતને કોતરીને? સહ્યાદ્રી પર્વતને કોતરીને કયા આકારે? ઘોડાની નાળ આકારે આ ગુફાઓનું નિર્માણ થયેલું છે. અને અજંતાની અંદર કુલ ગુફાઓ કેટલી? 29. તો આ ગોખી નાખો. સમજી ગયો? ચાલો આગળ. એવું કહેવાય છે કે વાસ્તુકલાની દ્રષ્ટિએ આ ગુફાઓ બહુ જ મહત્વની છે. એમાં આપણે અગાઉના લેક્ચરમાં કે પાઠમાં શીખી ગયા વાસ્તુકલાની ટૂંકમાં. તે વાસ્તુકલાના નિયમને આધીન રહીને આ ગુફાઓનું નિર્માણ થયેલું છે એમ કહેવામાં આવે છે. અજંતાની ગુફાના ભાગ કેટલા પડે? 2 ભાગ. એક ચિત્રકલા, જે અંદર ગુફાઓની અંદર ચિત્રો દોરવામાં આવ્યા છે એના આધારે
અને 2 શિલ્પને આધારે. શિલ્પ એટલે અગાઉ મેં તમને કીધેલું છે કે છીણી અને હથોડીથી કોઈ પણ માન લો કે પથ્થર હોય એને કોતરીને જુદો જુદો આકાર આપવો, આ શિલ્પકલા છે. તો અજંતાની ગુફાઓ 2 ભાગમાં વહેંચાયેલી છે, ચિત્રકલા આધારે અને શિલ્પકલા આધારે. ચલો આગળ. ગુફા નંબર 1, 2, 10, 16 અને 17 આ નંબરની જે ગુફાઓ છે એમાં એવું કહેવાય છે કે બૌદ્ધ ધર્મ આધારિત જે ભીંત ચિત્રો એટલે ભીંત ઉપર દિવાલ ઉપર જે ચિત્રો દોરેલા છે એકદમ અજોડ અથવા અવર્ણનીય અકલ્પનીય ગણી શકાય એવા છે. સમજી ગયો? તો હવે આ તો ક્રમ તમારે ગોખવા પડે. 1, 2, 10, 16, 17 નંબરની ગુફાઓમાં બૌદ્ધ ધર્મ આધારિત જે ભીંત ઉપર ચિત્રો દોર્યા છે એ ખરેખર અજોડ ગણી શકાય એ પ્રકારના ચિત્રો છે. હવે જુઓ, અજંતાની ગુફાઓ 2 પ્રકારમાં વહેંચવામાં આવે. સાંભળજો, 2 ભાગ. અજંતાની ગુફાના 2 ભાગ પાડવા. ભાગ શબ્દ હોય તો ચિત્રકલાના આધારે અને શિલ્પકલા આધારે. અજંતાની ગુફાના પ્રકાર 2 પ્રકાર હોય તો કઈ રીતે? તો કે 1 ચૈત્ય અને 2 વિહાર. હવે અગાઉ મેં તમને આ સમજાયેલું છે, જો તમને યાદ હોય તો. ચૈત્ય અને વિહાર એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી બાબત છે. બૌદ્ધ ધર્મમાં જે પ્રાર્થનાનું સ્થળ હોય એને ચૈત્ય કહેવાય. એમાં થોડા ઊંડે સ્તૂપ હોય. સ્તૂપની વ્યાખ્યા મેં તમને કીધેલી છે કે ભગવાન બુદ્ધ એના શરીરના મૃતદેહના શરીરના જે અવશેષો છે એને પેલા દાબડાની વાળ, નાક, દાંત, અસ્થિ આ બધું દાબડામાં મૂકી અને એના ઉપર અંડાકાર જે ચણતર કરવામાં આવતું એને સ્તૂપ કહેવાય. 3જા ચેપ્ટરમાં આપણે બોર્ડમાંથી તો નીકળી ગયું છે, છતાં એનો ફોટોગ્રાફ આપેલો છે, એક વખત જોઈ લેવાનો. તો ચૈત્ય એટલે મેં તમને એમ કીધું કે બૌદ્ધ ધર્મ જે છે એના જે લોકો કે શિષ્યો કે અનુયાયી જે કંઈ કહો એના પ્રાર્થના માટેનું એક સ્થળ એટલે ચૈત્ય. અને બૌદ્ધ મઠ જેને કહેવાય, જે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ હોય, જ્યાં નિવાસ કરતા હોય, અધ્યયન કરતા હોય એ જગ્યા એટલે વિહાર. સમજી ગયો? તો બૌદ્ધ અજંતાની ગુફાના પ્રકાર 2 ચૈત્ય અને વિહાર. અજંતાની ગુફાના ભાગ 2 ચિત્રકલા આધારે અને શિલ્પકલા આધારે. આ 2માં ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે આગળ વધીએ. જો અજંતાની ગુફા નંબર 9, 10, 19, 26 અને 29 આ 5 નંબરની જે ગુફા છે એ બધી ચૈત્ય છે અને બાકીની બધી વિહાર છે. એટલે ચૈત્ય શું અને વિહાર શું એ તો મેં તમને સમજાયું. તો 9, 10, 19, 26, 29 કેવી? ચૈત્ય, બાકીની બધી વિહાર. આગળ વધો. જો એવું કહેવાય કે અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી, ભૂલાઈ ગઈ હતી, એનું મહત્વ બિલકુલ ઓછું થઈ ગયું હતું. પણ ઈસવીસન 1819 અંગ્રેજ કેપ્ટન જેનું નામ હતું જ્હોન સ્મિથ, એણે આ ગુફાઓને પુનઃ સંશોધિત કરી, એનું મહત્વ વધારવાનો પ્રયાસ કર્યો. કોણે? જ્હોન સ્મિથ. કોણ હતું એ? અંગ્રેજ કેપ્ટન. ક્યારની આ વાત છે? 1819. શું કર્યું એને? તો અજંતાની ગુફાઓને પુનઃ સંશોધિત કરી. આ ગુફાની અંદર આપણે જોયું કે વાસ્તુકલાની દ્રષ્ટિએ બહુ મહત્વની છે, એટલે વાસ્તુની દ્રષ્ટિએ જોવા જાવ, ગુફાઓની અંદર જે ચિત્રો દોર્યા છે એની વાત કરવાની, અને જે શિલ્પ કોતરવામાં આવેલા છે એ ખરેખર તમે જુઓ તો એ ઉત્કૃષ્ટ ઉદાહરણમાં એનું સ્થાન આપવા યોગ્ય છે. સમજી ગયું? ચાલો આગળ. હવે અત્યારે બન્યું છે એવું, માણસ સ્વાર્થી છે તો આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ પ્રાકૃતિક અથવા સાંસ્કૃતિક વારસાના સ્થળોને જે નુકસાન જઈ રહ્યું છે, કેમ? તો એક, માનવી ક્યાંક ને ક્યાંક આવા સ્થળોમાં દખલગીરી કરે છે, એને નેગેટિવ અસર ઊભી કરે છે, હસ્તક્ષેપ કરે છે, નુકસાન પહોંચાડવાનો પ્રયાસ, એમ કેવું હોય તો ખોટું નથી. એટલે માનવીની દખલગીરી અને સમય તો કેટલો બધો થયો આ ગુફાઓનો, એટલે સમય જાય એમ પણ એની અસર દેખાય. એટલે સમયની અસરને લીધે અને માનવીની દખલગીરીને લીધે જે અજંતાની ગુફામાં ચિત્રો દોરેલા છે એને નુકસાન પહોંચ્યું છે, મતલબ પહેલા જેવા રહ્યા નથી.
સમજાઈ ગયું? એટલે આવી જે ગુફાઓ છે એમ કહેવાય કે ચિત્રમાં, શિલ્પમાં અને સ્થાપત્ય બધાનો સરસ મજાનો આ ગુફામાં સુમેળ થયો છે. એના લીધે આ ગુફાઓ વિશ્વમાં પ્રસિદ્ધ બની છે અને ભારતને વિશ્વમાં ગૌરવ પણ અપાવ્યું છે. તો હવે આમાં તમે જોઈ શકો છો કે માહિતી અજંતાની ગુફાઓમાં આપણે શું કરવું પડશે? એને બરાબર તૈયાર કરવી પડશે. તો ફરીથી એક વખત લઈ લેવું છે, ઝડપથી ધ્યાન રાખજો. જો અજંતાની ગુફા આવી ક્યાં? મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં અજંતા ગામ પાસે. કયા પર્વતને યાદ રાખવાનો? સહ્યાદ્રી પર્વતને કોતરીને ઘોડાની નાળ આકારે અજંતામાં 29 ગુફાઓ આવેલી છે. વાસ્તુકલાની દ્રષ્ટિએ આ ગુફા બહુ અગત્યની માનવામાં આવે છે. ભાગ 2, પ્રકાર પણ 2. ભાગ શબ્દ હોય તો આપણે બે રીતે યાદ રાખવાનું, ચિત્રકલાના આધારે અને શિલ્પકલાના આધારે. પ્રકાર હોય તો ચૈત્ય અને વિહાર. હવે અહીં ખાસ ધ્યાન રાખજો. જો 1, 2, 10, 16, 17 એ બૌદ્ધ ધર્મ આધારિત ભીંચિત્રો અજોડ છે એની વાત કરતી ગુફા છે. અને 9, 10, 19, 26, 29 એ ચૈત્ય છે, બાકીની બધી વિહાર. એટલે આ 2 પોઈન્ટ એક સાથે તમારે યાદ રાખવાના. કઈ રીતે છે તે. ચલો આગળ. વિસરાઈ ગઈ હતી, ભૂલાઈ ગઈ હતી, પણ 1819 માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે એને પુનઃ સંશોધિત કરી અને વાસ્તુ હોય, ગુફા હોય, શિલ્પ હોય એ ખરેખર ત્રણેયની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ ઉદાહરણમાં એને સ્થાન આપવામાં આવ્યું છે. આપણે જોયું કે માનવીનો દખલગીરી વધી ગઈ, માનવીનો હસ્તક્ષેપ થયો, સમય બહુ ગયો છે એટલે સમયની અસર, એના લીધે અંદર રહેલા ચિત્રોને નુકસાન પહોંચ્યું છે. આવી સરસ મજાની ચિત્ર, શિલ્પ, સ્થાપત્યની દ્રષ્ટિએ અજોડ કહી શકાય એવી ગુફાએ ભારતને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. એટલે આ ટૂંકમાં પૂરું. તો તમારે આ પોઈન્ટનો આધાર લઈ અને વાક્ય રચના પાઠ્યપુસ્તક તમારે જોડે રાખવાનું. તમારી રીતે શૈલી કરીને પણ વાક્ય રચના બનાવી અને ટૂંકમાં લખી નાખવાની થાય. ચાલો આગળ. હવે છે ઇલોરાની ગુફા. તો ઇલોરાની ગુફા આવી ક્યાં? મહારાષ્ટ્રમાં જ છે. જો અહીંયા મહારાષ્ટ્ર, અહીંયા મહારાષ્ટ્ર, ત્યાંય મહારાષ્ટ્ર. એટલે એક પ્રશ્ન તો હલ થઈ ગયો. રાજ્ય આપણે યાદ રાખવાનું મહારાષ્ટ્ર. ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે આવેલી છે. અહીંયા આપણે થોડા આગળ વધ્યા હતા. ઔરંગાબાદ જિલ્લામાં અજંતા ગામ પાસે. અહીંયા એવું નથી, સીધું કે મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફાઓ આવેલી છે. હવે ઇલોરાની ગુફામાં ગુફાઓ કેટલી છે? જો 34 ગુફા છે. કેટલી? 34. અહીંયા કેટલી હતી? 29. તો ઇલોરાની જે 34 ગુફા છે એને ધર્મ પ્રમાણે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એ અહીંયા મેં વહેંચેલું છે. જુઓ, હવે આ તમારે ગોખવું પડશે. 1 થી 12 બૌદ્ધ ધર્મને લગતી ગુફા છે. 13 થી 29 હિન્દુ ધર્મને લગતી ગુફા છે. 30 થી 34 જૈન ધર્મને લગતી ગુફા છે. તો બૌદ્ધ ધર્મ હોય તો 1 થી 12, હિન્દુ ધર્મ હોય તો 13 થી 29 નંબરની, અને જૈન ધર્મ હોય તો 30 થી 34 નંબરની ગુફા. તો આ રીતે તમારે ભાગ પાડી અને ગોખી નાખવાનું. હવે જો એમાં આ હિન્દુ ધર્મની જે ગુફા છે ને એની વાત આપેલી છે કે હિન્દુ ધર્મની જે ગુફાઓ છે એટલે 13 થી 29 થઈ, એ કોના સમયમાં બની? રાષ્ટ્રકૂટ વંશના જે રાજાઓ થઈ ગયા એના સમયમાં આ હિન્દુ ગુફાઓનું નિર્માણ થયું હતું. અને એમાં ધ્યાન રાખજો, 16 નંબરની જે ગુફા છે એ ભવ્ય ગણવામાં આવે છે. કેમ? તો એ 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. કયું? કૈલાસ મંદિર. અગત્યનું આ વાક્ય છે, ધ્યાન રાખજો. કૈલાસ મંદિર કઈ ગુફામાં? તો ઇલોરાની ગુફામાં. કયા નંબર પર છે? 16 નંબરની ગુફામાં આવેલું છે. હવે આ કૈલાસ મંદિરની વિશેષતા તમે જુઓ, એક જ પથ્થરને કોતરીને બનાવ્યું છે. અને નાનું નથી, એ તમને અહીંથી ખબર પડે કે એની લંબાઈ કેટલી? 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર. હવે 1 મીટર ને 3 ફૂટ લેખે તમે અંદાજિત ગણવા જાઓ તો તમે અંદાજ લઈ શકો છો કે કેવડું મોટું મંદિર છે. તો આવડા મોટા મંદિરને અને પાછું આ વિશે એક જ પથ્થરને કોતરીને બનાવવામાં આવેલું આ કૈલાસ મંદિર 50 મીટર લંબાઈ, 33 મીટર પહોળાઈ અને 30 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. અને આ મંદિરના જે દરવાજા છે, એના ઝરૂખા છે,
એના સ્તંભો છે એ ખરેખર જોવા જાવ તો અવર્ણનીય છે. એની શોભા જે આખી છે એ અવર્ણનીય છે. અને ખાસ તો આપણે કલ્પના એ કરવાની છે કે એ વખતમાં બનેલી કોઈ આધુનિક ટેકનોલોજી તો હતી નહીં. ચાલો આગળ. પહાડી વિસ્તારમાં છે એ ઔરંગાબાદ જિલ્લામાં પહાડી વિસ્તાર આખો જે છે એ પહાડી વિસ્તારમાં ઇલોરાની ગુફાનું નિર્માણ ઈસવીસન 600 થી 1000 ના સમયગાળામાં થયું હતું. અને જો આપણે અહીંયા તો આવી ગયું ત્રણેય ધર્મનું, એના આધારે પાછું બીજું વાક્ય આવ્યું. બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત આ ગુફા એકદમ કહી શકાય કે સારામાં સારું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણી શકાય, જે વિશ્વ લેવલે એની નોંધ લેવાય છે. અને એમ કહેવાય છે કે ઇલોરાની ગુફામાં ધૈર્યવાન ચરિત્રનો પરિચય થાય છે. અને એટલું જ નહીં, પ્રાચીન ભારતીય જે સભ્યતા હતી એનું જીવંત પ્રદર્શન કરે છે. સમજી ગયું? તો હવે જો ફરી એકવાર ધ્યાન બરાબર અહીંયા ઇલોરાની ગુફા ટૂંકનો આવે ક્યાં? તો મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે આવેલી છે. કેટલી ગુફા છે? 34. એના ભાગ કેટલા પડે? 3. શેના આધારે પડ્યા? ધર્મને આધારે. બૌદ્ધ, હિન્દુ, જૈન. 1 થી 12 બૌદ્ધ, 13 થી 29 હિન્દુ, 30 થી 34 જૈન ધર્મ. ભાગ પડી ગયા. હવે આમાંથી બે યાદ કરવાના, પણ હિન્દુ ધર્મની વાત આગળ વધારતા જુઓ કે હિન્દુ ધર્મની જે ગુફાઓ છે એ રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં બની હતી. અને એમાં 16 નંબરની જે ગુફા છે એ ભવ્ય ગણવામાં આવી. કેમ? તો કે એમાં આવેલા કૈલાસ મંદિરને આધારે. કૈલાસ મંદિરની એવી તો શું વિશેષતા છે? તો કે એની લંબાઈ 50 મીટર છે, પહોળાઈ 33 મીટર છે અને ઊંચાઈ 30 મીટર છે. એ નહીં, આવડું મોટું મંદિર એક જ પથ્થરને કોતરીને બનાવવામાં આવેલું છે. અને આબેહૂબ જેને કહેવાય, એના દરવાજા, એના ઝરૂખા, એના સ્તંભો કેવી કોતરણી વાળા સરસ મજાના એ વખતે, તો એની શોભા એ ખરેખર અવર્ણનીય ગણી શકાય પ્રકારની છે. હવે પહાડી વિસ્તારમાં આવેલી આ જે ગુફા છે ક્યારે બની? તો ઈસવીસન 600 થી 1000 ના સમયમાં એનું નિર્માણ થયું હોય એવું દેખાય. બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત આ ગુફા સારામાં સારું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણી શકાય. ધૈર્યવાન ચરિત્રનો પરિચય આપે છે અને પ્રાચીન ભારતીય સભ્યતાનું આ જીવંત કહી શકાય એ પ્રકારનું પ્રદર્શન કરે છે. બરાબર? ચાલો આગળ. એલિફન્ટાની ગુફા. તો હવે એલિફન્ટાની ગુફા ક્યાં આવી? તો એમાં એમ કીધું, જો મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ જે શહેર છે એ મુંબઈ થી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં છે, દરિયામાં. ક્યારેક તમે પ્રવાસમાં ગયા હોય અથવા જવાનું થાય તો એનો લાભો લેવા યોગ્ય છે. તો મહારાષ્ટ્રમાં મુંબઈ થી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં આ ગુફાઓ આવેલી છે. એલિફન્ટામાં ગુફાઓ કેટલી છે? 7. ધ્યાન રાખજો. અજંતા 29, ઇલોરા 34, એલિફન્ટા 7. હવે આ ગુફાનું નામ એલિફન્ટા કેમ રાખ્યું? એલિફન્ટ એટલે હાથી, એટલી તો આપણને ખબર પડે. પોર્ટુગીઝ થી જે લોકો વેપાર કરવા માટે આપણા ભારતમાં આવ્યા હતા, એ પોર્ટુગીઝ લોકો આવ્યા, એમણે આ જગ્યા ઉપર હાથીની કોતરેલી એક આકૃતિ જોઈ, આખું શિલ્પ કહી શકાય પ્રકારનું. એના પરથી એનું નામ એમને એલિફન્ટા રાખ્યું. આ નાનકડો ઇતિહાસ તમે આ રીતે પણ લખી શકો. તો એલિફન્ટા નામ કોણે રાખ્યું? પોર્ટુગીઝ લોકોએ. કેમ રાખ્યું? તો એ લોકો ત્યાં સૌથી પહેલા આવ્યા એટલે એમને હાથીની પથ્થરમાંથી દોરેલી બનાવેલી આકૃતિ અથવા શિલ્પ એમને જોયું અને એ હાથી પરથી એમને એનું નામ એલિફન્ટા રાખ્યું. હવે જો એલિફન્ટાની જે 7 ગુફા છે એમાં 1 નંબરની જે ગુફા છે એમાં ત્રિમૂર્તિ, એટલે તમને યાદ આવવું જોઈએ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ત્રિદેવ જેને કહેવાય. તો એવી ત્રિમૂર્તિ ત્યાં એમને બનાવેલી છે. કઈ ગુફામાં? ગુફા નંબર 1 માં. શું છે? ત્રિમૂર્તિ. ત્રિમૂર્તિ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને આ જે ત્રિમૂર્તિ આખી કોતરેલી શિલ્પ છે એની ગણના એમ કહેવાય દુનિયાની સર્વોત્તમ કૃતિમાં થાય છે. તો દુનિયાની સર્વોત્તમ કૃતિમાં જે મૂર્તિની ગણના થતી હોય મૂર્તિ કઈ? ત્રિમૂર્તિ. ગુફા નંબર 1 માં. પણ કઈ ગુફા? એલિફન્ટાની.
સમજી ગયું? આ એલિફન્ટાની જે ગુફા છે એને 1987 માં કોણે યુનેસ્કો નામની જે સંસ્થા છે જે વિશ્વ લેવલે કામ કરે છે એને વૈશ્વિક વારસાના સ્થળોમાં એને સ્થાન આપ્યું છે. વૈશ્વિક વારસાના જે સ્થળો નક્કી કોણ કરે? યુનેસ્કો નક્કી કરે. સમજી ગયું? તો યુનેસ્કોએ 1987 માં વૈશ્વિક વારસાના સ્થળોમાં સ્થાન આપ્યું એલિફન્ટાની ગુફાને. સ્થાનિક માછીમાર એટલે અહીંયા જે લોકો રહે છે અને માછીમારીનો વ્યવસાય કરે છે એ સ્થાનિક માછીમારો આ સ્થળને કયા નામથી ઓળખે છે? ધારાપુરી. અગત્યનો વિકલ્પ. સમજી ગયું? જો અહીંયા પૂરી તો ફરી એક વખત ધ્યાનથી જોઈ લો. એલિફન્ટાની ગુફા આવી ક્યાં? મહારાષ્ટ્ર. મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં. કેટલી ગુફા છે? 7. એલિફન્ટા નામ રાખ્યું કોણે? પોર્ટુગીઝ લોકોએ. કેમ? હાથીની આકૃતિ એમને સૌથી પહેલા ત્યાં જોઈ એના પરથી એનું નામ રાખી દીધું. એલિફન્ટામાં 7 ગુફા છે પણ એક નંબરની ગુફા ભવ્ય ગણવામાં આવે. કેમ? તો કે એમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની એવી ત્રિમૂર્તિનું શિલ્પ આબેહૂબ બનાવવામાં આવેલું છે અને એ ત્રિમૂર્તિની ગણના દુનિયાની સર્વોત્તમ કૃતિમાં થાય છે. એલિફન્ટાની ગુફાને વૈશ્વિક વારસામાં સ્થાન ક્યારે મળ્યું? 1987 માં. કોણે આપ્યું? યુનેસ્કોએ. અને સ્થાનિક માછીમારો આ સ્થળને કયા નામે ઓળખે? ધારાપુરી. સમજી ગયું? તો જો આખું ચેપ્ટર આ કેમ આજે આપણે 3 સ્થળ વારસાના સાંસ્કૃતિક વારસાના સ્થળો શીખ્યા. આ જ રીતે ચેપ્ટરમાં ઘણા બધા સ્થળો વિશે માહિતી આપેલી છે એટલે મેં પહેલાય તમને કીધું કે આપણે આમાંથી જે નહોતા જાણતા એ બધું જાણવા મળશે. આપણને એમાં રસ જાગશે. ભવિષ્યમાં ક્યારેય આપણે અહીંયા પ્રવાસમાં જવાનું થાય તો આપણે આપણા સાંસ્કૃતિક વારસાના આવા સ્થળો વિશેની માહિતી પ્રાપ્ત કરી હોય તો આપણે એના પ્રત્યે જેને કહી શકાય ને લાગણીભર વર્તન, કારણ કે માનવીનો હસ્તક્ષેપ એ એને નુકસાન પહોંચાડે છે. જાણતા હશો કે આનું મહત્વ વિશ્વ લેવલે શું છે, વિશ્વમાં આ બધી બાબતોએ આપણને ગૌરવ અપાવ્યું છે, તો આપણે ત્યાં કંઈક રીતે એવું કોઈ આયોજન કરીશું જેથી એને નુકસાન પહોંચે નહીં. તો હવે દર વખતની જેમ 3 ટૂંકનો તમારી સામે છે. હોમવર્કમાં તો આવશે જ. અજંતાની ગુફા, ઇલોરાની ગુફા, એલિફન્ટાની ગુફા ટૂંકનો લખી નાખવાની. સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લીધા પછી મેં તમને કીધેલું છે કે આ રીતે બેઠું જે બોર્ડ વર્ક કર્યું છે એમ તમારે બાકી નોટમાં નથી લખવાનું. પાઠ્યપુસ્તકનો આધાર લેવાનો, વાક્યરચના બનાવવામાં, અને ક્યાંક જરૂર પડે તો હું કેમ સમજાવવામાં સહેલું વાક્ય બનાવું છું એમ તમે તમારી રીતે પણ વાક્યરચના શૈલી કરીને લખી શકો છો. બરાબર? ચાલો હવે નવા લેક્ચરમાં આપણે સાંસ્કૃતિક વારસાના ઘણા બધા સ્થળો વિશેનો પરિચય આગળ વધારવાનો છે. ત્યાં સુધી જેમ હું તમને કહેતો જાઉં છું, કંટાળો લાવતા નહીં. બોર્ડની પરીક્ષા ફરજિયાત લેવાની છે જ. આ એવા ચેપ્ટરોની પસંદગી હું કરી રહ્યો છું કે જે તમને વાંચવામાં ઘરે બેઠા મજા પણ આવે, સરળતાથી યાદ પણ રહી જાય. સમજાઈ ગયું? ચાલો તો વિડિયો લેક્ચર સારી રીતે જોતા રહેજો. કહું છું એ મુજબ કામ કરતા રહેશો તો બોર્ડની પરીક્ષામાં ક્યાંય કંઈ તમને વાંધો આવશે નહીં. હવે આપણે નવા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી બધાને મારા તરફથી જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.